મિત્રો, આપણે બે વિડીયો છે તે અઠવાડિયા દરમિયાન પ્રસ્તુત કરતા રહેવાના છીએ. દર મંગળવારે જીવન વિશે વિધાયાત્મક દૃષ્ટિ આપણને આપે તે પ્રકારનું આપણું ઉદ્બોધન રહેશે અને દર શુક્રવારે ભાગવત ઉપરનો એક એપિસોડ આપણો આવતો રહેશે. મંગળવારે જે રજૂ થાય છે તે જીવન વિષયક આપણે જે ગયા વખતે રજૂ કર્યા હતા તે બહુ હાઈલી એપ્રિશિએટ કર્યા આપ સૌએ, એ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જીવન જીવવાની અને જીતવાની જડીબુટ્ટી એ વિષય આપ સૌને બહુ પસંદ પડ્યો. 1,500 લોકોએ એ એપિસોડને માણ્યો અને ઘણા લોકોએ એને શેર કર્યો. એ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આજે એનો બીજો ભાગ આપની સમક્ષ હું રજૂ કરું છું. ગયા એપિસોડમાં આપણે જીવન જીવવાની 3 જડીબુટ્ટીઓની વાત કરી હતી: પ્રેમ, મૈત્રી અને કરુણા. આજે હવે આપણે જે વાત કરવી છે તે બાકીની 3 જડીબુટ્ટીઓની વાત કરવી છે. ચોથી જડીબુટ્ટી જે છે તે છે મુદિતા. કદાચ આ શબ્દ છે તે તમને થોડોક અજાણો લાગે, પણ આપણી ભાષામાં, ગુજરાતીમાં, આપણો હર્ષ કે આપણો આનંદ વ્યક્ત કરવા માટે જે થોડાક અગત્યના શબ્દો છે એ પૈકીનો આ એક શબ્દ છે. આપણે એના માટે જે જુદા જુદા શબ્દો વાપરીએ છીએ એમાં પ્રિય શબ્દ વાપરીએ છીએ, મોદ વાપરીએ છીએ, પ્રમોદ વાપરીએ છીએ અને છેવટે મુદિતા વાપરીએ છીએ. પ્રિય એને કહેવાય કે જેને જોવાથી, જે વસ્તુને જોવાથી આપણને આનંદ પ્રાપ્ત થાય. મોદ એને કહેવાય કે જેને માત્ર જોવાથી નહીં, જેને પ્રાપ્ત કરવાથી આપણને આનંદ થાય. અને પ્રમોદ એને કહેવાય કે જેને માત્ર જોવાથી નહીં, જેને માત્ર પ્રાપ્ત કરવાથી નહીં, જેનો ઉપભોગ કરવાથી આનંદ આવે. પણ જેને મુદિતા કહીએ છીએ તે શુદ્ધ આનંદની અવસ્થા છે. જ્યારે આપણી પોતાની હૃદયની અવસ્થા છે એ શુદ્ધ આનંદમય બની જાય, પ્યોર આનંદમય, જેને એક્સ્ટસીનો આપણે અનુભવ કહીએ, સુખાનુભૂતિનો અનુભવ કહીએ, એ મુદિતા છે. આ મુદિતા એ કેવી રીતે જીવનબુટ્ટી, એ જડીબુટ્ટી બને છે? એ રીતે બને છે કે આપણે જે કરુણાની વાત કરી, જે મૈત્રીની વાત કરી, તો મૈત્રીના મૂળમાં સુખભાવ હતો, કરુણાના મૂળમાં દુઃખભાવ હતો, મુદિતાના મૂળમાં જે છે તે પુણ્યભાવ છે. કોકની ચડતી જોઈને, કોકનો ઉત્કર્ષ જોઈને આપણે ખુશ થવું, રાજી થવું, આપણું મન છે તે મુદિત થાય, એ સાચો શુદ્ધ આનંદ છે. સામાન્ય રીતે એવું બને છે કે આપણા સિવાય અન્ય કોઈ એની ચડતી કે એની ઉન્નતિ જોઈને આપણને ઈર્ષા કે અદેખાઈ થાય છે. આપણને થાય છે કે આને કંઈ માં પ્રાપ્ત થયું, આ મને મળ્યું હોત તો કેવું સારું હોત. પણ આ ઈર્ષા ને અદેખાઈ જે છે તે તો નકારાત્મક ભાવો છે અને તે અયોગ્ય છે. હકીકતે એમાંથી દ્વેષ જન્મે છે અને આપણી પોતાની જેને કહીએ પ્રકારની આનંદ કે મુદિતની અવસ્થા છે તેને ડખોડી નાખે છે. ખરી વાત એ છે કે કોઈનો પણ ગુણનો ઉત્કર્ષ જોઈને, કોઈનો પણ સ્થિતિનો કે કારકિર્દીનો ઉત્કર્ષ જોઈને આપણને ખરેખર હૃદયથી આનંદ થવો જોઈએ. એવો જે આનંદ થાય તેને આપણે મુદિતા કહીએ છીએ. હવે આવું એટલા માટે આપણે અપેક્ષીએ છીએ કે આ આપણને ઊંચે લઈ જનારી વાત છે. ઈર્ષા, અદેખાઈ અથવા તો અનાદર કે ઉપેક્ષા, અન્યના સુખની, અન્યના ઉત્કર્ષની, આ બધાની ઈર્ષા, અદેખાઈ કે ઉપેક્ષા આપણે કરીએ તો એ નકારાત્મકતા છે. જ્યારે સાચી સકારાત્મકતા એ છે કે આપણે એનાથી ખુશ થઈએ, એનાથી પ્રસન્ન થઈએ. તો આ એક આધ્યાત્મિક ભાવ છે અને એ કેળવવો જોઈએ. અને એ જ્યારે કેળવીએ છીએ ત્યારે આપણે સાચા અર્થની અંદર જીવનમાં એક જડીબુટ્ટી છે તે પ્રાપ્ત કરી કહેવાય.
ત્યાર પછીની જે જડીબુટ્ટી છે તે છે ક્ષમાની. આપ સૌ જાણો છો કે જીવન છે તે સંબંધો અને વ્યવહારોનું જાળું છે. અનેક પ્રકારના સંબંધોમાં, અનેક પ્રકારના વ્યવહારોમાં, અનેક પ્રકારના માણસોના સંપર્ક અને સંસર્ગમાં આપણે મુકાઈએ છીએ. અને એ બધા આપણા સંબંધોના સમીકરણોમાં ક્યારેક આપણને સુખનો અનુભવ થાય છે, ક્યારેક દુઃખનો અનુભવ થાય છે, ક્યારેક આપણને માઠું લાગી જાય છે, ક્યારેક આપણને ક્યાંક અણગમતું બની જાય છે અને આપણા ચિત્તની અંદર એક ઉદ્વેગનો ભાવ, એક અશાંતિનો ભાવ છે તે પેદા થઈ જાય છે. એને પરિણામે આપણે આવેશમાં કે આવેગમાં આવીને ન કરવાનું વર્તન ઘણીવાર કરી બેસીએ છીએ. એ યોગ્ય નથી. હકીકતે પ્રત્યેક માણસની અંદર સત્વ, રજસ અને તમસ એવા ત્રણેય ગુણો છે. કોઈમાં તમો ગુણની પ્રધાનતા હોય અને બાકીના બે ગુણો છે તે ઓછા પ્રમાણમાં હોય. કોઈમાં રાજસી ગુણ છે તેની પ્રધાનતા હોય અને બાકીના બે ગુણોની પ્રમાણ ઓછું હોય, અને કોઈમાં સત્વ ગુણનું વધારે હોય અને બાકીના બેનું ઓછું હોય. તો એ તો બનતું રહેવાનું, આપણા ખુદમાં પણ એ પ્રમાણે રહેવાનું છે. તો એવે સમયે આપણે સમજવાનું એ છે કે કોઈ પણ વ્યક્તિના મન, વચન અને કર્મથી આપણે નહીં દુભાવવું જોઈએ કે આપણા મન, વચન અને કર્મથી આપણે કોઈને દુભાવવા નહીં જોઈએ. ક્યાંય ઠઠ્ઠા મસ્કરીમાં પણ કોઈકનું અહિત આચરવું, બોલવું કે ઠઠ્ઠા મસ્કરીમાં પણ કોઈકનું એવું ઈચ્છવું એ યોગ્ય નથી. તે પણ એક પ્રકારની નકારાત્મકતા છે. સાચી વાત એ છે કે ક્ષમાનો જે ભાવ છે ને તે સાચા અર્થમાં એક ઉદ્દાત ભાવ છે. અને ક્ષમા વૃત્તિ છે એ જ સાચો ધર્મ છે, એ જ સાચી દયા છે, એ જ સાચો યજ્ઞ છે. એટલે જે લોકો ક્ષમાવાન છે એને જ લોકો તીર્થ સમજે છે. તમે તમારું બુરું કરનારને પણ જો ક્ષમા કરો તો તમારી ઘણી મોટી ઉદારતા છે, ઘણી મોટી તમારી વિશાળતા છે. તો આ ક્ષમાભાવની અંદર આપણા હૃદયની અને આપણા સંવિતની ઉદારતા અને વિશાળતાનો અનુભવ છે તે રહેલો છે. આ ક્ષમા છે તે વીરોનું ભૂષણ એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે જે સાચો વીર છે તે એ છે કે જે ક્ષમા આપી જાણે છે. એટલે કોઈ દયાવીર હોય, કોઈ દાનવીર હોય, કોઈ યુદ્ધવીર હોય, પણ જે ક્ષમાવીર હોય છે તે સૌથી શ્રેષ્ઠ વીર છે એવું આપણે સમજવું જોઈએ. અને ક્ષમાનો ભાવ એટલે જેટલા જીવાત્મા છે અને પરમાત્મા છે તેની પાસે આપણે આપણા મન, વચન, કર્મથી કોઈને દુભવ્યા હોય, કોઈનું અહિત કર્યું હોય કે ઈચ્છ્યું હોય, મન, વચન, કર્મથી એવું કંઈ કરી બેઠા હોઈએ તો એની ક્ષમા આપણે બહુ જ દીન થઈને માની લેવી જોઈએ. અને એવું બીજાએ પણ આપણા તરફ કર્યું હોય તો એને પણ આપણે ક્ષમા આપી દેવી જોઈએ. અને એટલા માટે તમે જાણો છો કે જૈન સંપ્રદાયની અંદર પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન મિચ્છામી દુક્કડમનો વ્યવહાર ચાલે છે કે મારા તરફથી કંઈ પણ તમને માઠું લાગ્યું હોય, ખોટું થયું હોય, અપમાન થયું હોય, ગમા ઊભા થયા હોય તો મને ક્ષમા કરજો. તો આ ક્ષમા જે છે તે આપણને ખરેખર મુઠ્ઠી ઊંચેરા માનવી બનાવે છે, દશાંગુલ ઉર્ધ્વમ જેને કહીએ પ્રકારના. માટે એ પણ એક દિવ્ય ગુણ છે અને આપણા જીવનની અંદર એક જડીબુટ્ટી રૂપે આપણે એને અપનાવવું જોઈએ. છેલ્લી જે જડીબુટ્ટી છે તે છે પ્રાર્થનાવી. પ્રાર્થના આપણા જીવનની અંદર બહુ જ અગત્યનું એક પરિબળ છે. હવે આ પ્રાર્થના એટલે શું? તો આપણે અત્યાર સુધી તો એમ જ સમજીએ છીએ કે પ્રાર્થના એટલે પ્રભુની પાસે કંઈ પણ માગણી કરવી. તે એ વાત બરાબર નથી. એમાં તથ્ય છે પણ પૂરું સત્ય નથી. ખરી વાત એ છે કે પ્રાર્થના એક પ્રકારની આરજુ છે, એક પ્રકારનો આર્ત ભાવ છે. હૃદય આર્દ્ર બનીને જ્યારે આર્જવ ભાવથી પુકારે છે ઈશ્વરને, ત્યારે એનો પ્રતિઘોષ ઈશ્વર તરફથી, કુદરત તરફથી, પ્રકૃતિ તરફથી અવશ્ય આપણને પ્રાપ્ત થાય છે. એ જ સાચી પ્રાર્થના બને છે. એટલે પ્રાર્થનાની અંદર જે છે તે રૂપો અનેક હોઈ શકે, પણ એનું ખરું રૂપ છે તે એ છે કે આપણે આપણા ચિત્ત છે એને સ્વચ્છ કરવાની એ સાવરણી છે. બીજી બાજુ જે જગદાધાર, જગદીશ્વર, જગન્નાથ જે છે તેના સુધી આપણને પહોંચાડવા માટેની એ પાંખ પણ છે. જેને સત્યમ શિવમ સુંદરમ કહીએ છીએ તે તરફની આપણી ઉર્ધ્વ ગતિ છે એ એના દ્વારા જ આખી થાય એવી પરિસ્થિતિ છે. અને એટલે
પ્રાર્થનાનો ભાવ કેળવવો જોઈએ. એક ચિત્ત થઈને રોજ નિયમિત સવાર સાંજ પ્રાર્થનાની આપણે જીવનની અંદર ટેવ પાડવી જોઈએ, આપણા ખુદમાં પણ અને આપણા પરિવારના સભ્યોમાં પણ. કારણ કે પ્રાર્થના છે તે ઈશ્વરની સાથે ગુપ્તેગુ છે. આપણા પોતાના અંતરનો જે શુદ્ધ અને સાત્વિક ભાવ છે તેની અંદર રજૂઆત છે અને તેનું નિવેદન છે. તો આ થઈ જીવનની મૂળભૂત એવી કેટલીક જડીબુટ્ટીઓની વાત. એની અંદર હજી શ્રદ્ધાનું પાસું પણ આપણે ઉમેરી શકીએ, પણ સમયના અભાવે આપણે એ વાતને અત્યારે અહીંયા અટકાવીએ છીએ. ફરી એકવાર આપ સૌનો આભાર માનીને જીવનની આ જડીબુટ્ટી રૂપે 6 વસ્તુનો સ્વીકાર કરવા માટે આપ સૌને મારો અનુરોધ છે.